નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયા આરદેશના શૌર્ય જીપીએસસીની ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજના દિવસે હું વિદ્યાર્થીઓનો સૌથી ચિંતાજનક સબ્જેક્ટ એટલે કે જેમાં વિદ્યાર્થીઓનો ડર સ્વાભાવિક બની ગયો છે એવો વિષય એટલે કે અંગ્રેજી સાથે એક નવી સિરીઝની શરૂઆત કરી રહી છું, જેની અંદર આપણે દરેક ફોર્મેટ જોઈશું, ફોર્મેટ વાઇઝ વિગતે ચર્ચા કરીશું તથા દરેક ફોર્મેટમાં સેન્ટેન્સ કઈ રીતે બનાવવા, કન્ટેન્ટ કઈ રીતે લેવું અને એ કન્ટેન્ટનો મલ્ટિપલ જગ્યાએ યુઝ કઈ રીતે કરવો એની ચર્ચા કરીશું. હવે આઈ હોપ કે તમે ગુજરાતી લેખન કલાના નામે આપણે જે સિરીઝ ચાલુ કરી છે એને પેરેલલ જ જે ઇંગ્લિશ ચાલુ કરીએ છીએ એ જોઈ હશે. બંને સાથે પેરેલલ ચાલુ કરવાનું કારણ એ જ છે કે આપણા માટે બંને સબ્જેક્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? કારણ કે બંનેનું વેઇટેજ 25% ક્લાસ 3ની એક્ઝામમાં સામાન્ય છે. અહીંયા મારો એપ્રોચ અને મારો પ્રયત્ન એવો છે કે જ્યારે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા કરે છે, જેટલી પ્રેક્ટિસ ગુજરાતી ભાષાની કરે છે એટલા જ અમાઉન્ટમાં પ્રેક્ટિસ આપણે ઇંગ્લિશ ભાષાની પણ કરીશું, અંગ્રેજીની પણ કરીશું. હા, જરૂર હશે તો પ્લસ માઇનસ કરીશું, એમાં કોઈ ડાઉટ નથી. પણ જે રીતે મેં તમને ગુજરાતીમાં કહેલું હતું કે આપણે કોઈ ગુજરાતી ભાષાના એક્સપર્ટ નથી, સ્ટીલ આપણા પ્રયત્ન એવા હશે કે હર સેન્ટેન્સે, હર વાક્યમાં કે હર શબ્દમાં આપણે એવું ક્યાંક ને ક્યાંક દર્શાવીશું કે અમને ગુજરાતી ભાષા સારી રીતે આવડે છે, અમારું પ્રભુત્વ છે. સેમ એપ્રોચ આપણે અહીંયા પણ લઈશું કે અંગ્રેજીમાં, કે જેમાં આપણે દરેક શબ્દો, દરેક સેન્ટેન્સ ઉપર કામ કરીશું અને અમુક એવા કોમન અપ્રોચ કેળવીશું, કોમન શબ્દો અને કોમન વાક્યો યાદ રાખીશું કે જેમાં આપણે ડાયરેક્ટલી એનો યુઝ કરી શકીએ. હવે આજનો લેક્ચર જે છે એ મેં જાણી જોઈને એક અઘરા સબ્જેક્ટ અથવા અઘરા ફોર્મેટથી સ્ટાર્ટ કરીએ છીએ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. એકચ્યુઅલી વિદ્યાર્થીઓને આઈડિયા જ નથી હોતો કે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં શું કરવાનું હતું, શું ઓબ્ઝર્વ કરવાનું હતું અને શું લખવાનું હતું. અને રિસન્ટ એક્ઝામમાં તો એ લોકોએ પિક્ચરની જગ્યાએ આખો પેરેગ્રાફ આપ્યો હતો. ત્યારે ડ્યુરિંગ એક્ઝામ પણ ઘણા બધા સ્ટુડન્ટ્સના માઇન્ડમાં એક ક્વેશ્ચન આવ્યો હતો કે અરે હવે કઈ રીતે લખીશું. તો આજનો જે ફોર્મેટ છે જેમાં આપણે વિગતે એ જોઈશું કે પિક્ચર ઉપરથી કેમ કરીશું અને જ્યારે ઇન્ફોર્મેશન આપે છે ત્યારે ઇન્ફોર્મેશનને આપણે પાછું કઈ રીતે લખી શકીશું. તો શરૂઆત કરીએ. તો પહેલાં તો પ્રશ્ન એ થાય કે જીપીએસસીએ જ્યારે આ ફોર્મેટ રાખ્યું છે તો એ તમારી શું ચકાસવા માંગે છે, મતલબ એમની ડિમાન્ડ શું છે. જ્યારે તમને ડિમાન્ડ ખબર પડી જશે ને ત્યારે તમે તમારી સાઈડથી સારું સપ્લાય આપી શકીશું. જેમ આપણે જીએસમાં કહીએ છીએ ને કે કઈ રીતે ક્વેશ્ચન સમજવો, શા માટે સમજવો, કારણ કે જો ક્વેશ્ચન સમજશો તો જ એનો જવાબ આપી શકો છો. તો આ સ્લાઇડ લઈ આવવાનો મેઇન પર્પઝ એ છે કે હું ઈચ્છું છું કે તમે સમજો કે શા માટે જીપીએસસી આ ફોર્મેટ પૂછવામાં આવે છે. તમને બધાને આઈડિયા છે કે જીપીએસસીના ઓલ્ડ સિલેબસમાં ન હતો, રિસન્ટ યરમાં જ આ ફોર્મેટને સ્પેસિફિકલી એડ કરવામાં આવ્યું છે. તો એનું કંઈક તો કારણ હશે. મેઇન વસ્તુ એ લોકો એવું જોવા માંગે છે કે તમારો એનાલિટિકલ પાવર કેટલો છે, તમે કેટલું એનાલાઇઝ કરી શકો છો. જ્યારે તમે ઓફિસર બનવા જઈ રહ્યા છો તો કોઈ પણ સિચ્યુએશનનું એનાલાઇઝ કરવું, અસેસ્ટ કરવું ખૂબ જરૂરી બને છે. તો પહેલો અપ્રોચ કે તમારે એમાંથી એનાલિટિકલ ગોતવાનું છે. બીજી વસ્તુ, યોર સ્ટ્રેન્થ ટુ સી થિંગ્સ ઓન સરફેસ. ઓન સરફેસ મતલબ જે તમને દેખાય છે, જે ક્લિયર કટ પિક્ચર છે કે હા વરસાદ પડી રહ્યો છે, કે ગામડાનું દ્રશ્ય છે, કે પછી સ્ત્રીઓ માથા ઉપર ઘડા લઈને ચાલી રહી છે, XYZ વસ્તુ જે તમને સરફેસ ઉપર દેખાય છે, નરી આંખે દેખાય છે, એક ઈ અપ્રોચ છે. બીજી વસ્તુ તમારે એ પણ જોવાનું છે અંડર ધ સરફેસ. મતલબ શું થાય તો કે તમારે હિડન મિનિંગ પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. જેમ મેં એમ કીધું, તમે ઓફિસર બનવા જઈ રહ્યા છો તો તમને દરેક વસ્તુ જે સરફેસ ઉપર દેખાય એવું જરૂરી નથી કે એ જ સાચી હોય કે એ જ છે. એની અંદર કંઈક અધર મિનિંગ પણ છુપાયેલો હોય છે. એ મિનિંગને ફાઇન્ડ આઉટ કરવો એ આપણી ફરજ છે. એટલે પહેલી વસ્તુ, તમે સરફેસ ઉપરની થિંગ જોવો છો, નો ડાઉટ, અંડર ધ સરફેસ પણ જોવો. પછી શું છે, તમારો ઓપ્ટિમિસ્ટિક અપ્રોચ. કોઈ પણ પિક્ચર છે એમાં તમે સારું શું જોઈ શકો છો, તમારો એપ્રોચ શું છે સિચ્યુએશનને જોવાનો. કારણ કે કોઈ પણ સિચ્યુએશન આવે તમે જ્યારે એને પોઝિટિવલી જોવો છો
તો તમારો અપ્રોચ એ રીતે ચેન્જ થાય છે, તમારા એક્શન એ રીતે કન્વર્ટ થાય છે અને રિઝલ્ટ પણ પોઝિટિવ આવે છે. હવે અહીંયા એના જેવું થયું કે ગ્લાસ ભરેલો છે અડધો, તમારે અહીંયા અડધો ખાલી છે એ ઓબ્ઝર્વ નથી કરવાનું. વોટ યુ નીડ ટુ સી ઇઝ કે ગ્લાસ અડધો ભરેલો છે. ઓકે, બીજી વસ્તુ તમારો એક્સપ્રેશન પાવર. નો ડાઉટ તમે અમુક વસ્તુ ઓબ્ઝર્વ કરી, ધેન યુ હેવ ટુ એક્સપ્રેસ બાય રાઇટિંગ. મતલબ કે અમુક સારા શબ્દો લખવાના છે, નો મેટર વોટ, થ્રુ વર્ડ્સ. સિમ્પલ છે. પછી વસ્તુ તમારી ક્રિએટિવિટી ટાઇટલ અને વર્ડ્સ થ્રુ. ઘણી વખત ટાઇટલ, જેમ ગુજરાતી ભાષામાં પણ અહેવાલ લેખનમાં મેં કીધું હતું કે ટાઇટલ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સેમ રીતે આપણે અહીંયા પણ ક્રિએટિવિટી લાવવાની છે. કઈ રીતે? તો કે ટાઇટલની અંદર. આ છે જીપીએસસીની ડિમાન્ડ કે તમારે ઓન ધ ટેબલ, ઓન ધ સરફેસ વસ્તુઓને ઓબ્ઝર્વ કરવાની છે, અંડર ધ ટેબલ જોવો, હિડન મિનિંગ ફાઇન્ડ કરો, તમે જે વિચારો છો એને એક્સપ્રેસ કરો થ્રુ સારા શબ્દો, અને એમાં પણ એક ફ્લો મેન્ટેન રાખો. સી, કોઈ પણ ફોર્મેટ હોય, કોઈ પણ ભાષા હોય, ફ્લો ઇઝ ધ કી. ફ્લો રાખવો ખૂબ જરૂરી છે. અહીંયા પણ એવું ના બનવું જોઈએ કે તમે રેન્ડમલી તમારા માઇન્ડમાં જે વસ્તુઓ આવે છે ને એ લખો છો. તો આજે આપણે એક બીજી વસ્તુની પણ ચર્ચા કરીશું કે જ્યારે એક્ઝામ હોલમાં તમારી પાસે ક્વેશ્ચન પેપર આવે છે તો તમારે ડાયરેક્ટ લખવા નથી માંડવાનું. તમારો પહેલી વસ્તુ શું હોય કે માઇન્ડમાં જે વસ્તુ આવે છે ને એને રફમાં લખો. મતલબ કે ડાયરેક્ટ આન્સર નથી લખવાનો. એટલે આપણે એક પ્રેક્ટિસ એ પણ કરીશું કે કઈ રીતે એક્ઝામ હોલમાં સિચ્યુએશનમાં લખવું જોઈએ. હવે જોઈએ આપણે બે જોઈશું, એક તો પિક્ચરવાળું અને ઇન્ફોર્મેશનવાળું. ઇન્ફોર્મેશન લાસ્ટ એસટીઆઈમાં પૂછાણું હતું અને એક પિક્ચર છે જે એડવર્ટાઇઝમેન્ટ 47માં પૂછાણું હતું. 240માં તો આપણે ખબર છે કે પેલું હતું જ નહીં પિક્ચર, મતલબ એ ફોર્મેટ આખું ચેન્જ થઈ ગયું હતું. હવે પહેલું આપણે જોઈએ પિક્ચર ઉપરથી. તો તમારી સામે એક્ઝામ હોલમાં પેપર આવ્યું, ઇમેજિન કરજો. હવે તમારે શું કરવાનું છે, પહેલાં પિક્ચરને જોવો. ડન, જોઈ લીધું. આ પ્રેક્ટિસ આપણે જ્યારે આના પછીની સ્લાઇડમાં પિક્ચર છે ત્યારે પણ કરીશું. પહેલી વસ્તુ, તમે પિક્ચરને જોઈ લીધું. મેજર ઓબ્ઝર્વેશનને નોટ ડાઉન કરો કે જે તમને ક્લિયરલી વિઝિબલ છે કે આ પિક્ચર કેના વિશે છે. નેક્સ્ટ, માઇનર ઓબ્ઝર્વેશન કરો. જે ઓન ધ ટેબલ હશે, ઓન ધ સરફેસ હશે, એ તો તમે ઓબ્ઝર્વ કરી લીધું. બીજી વસ્તુ એ ઓબ્ઝર્વ કરવાની છે કે અંડર ધ ટેબલ શું છે. થર્ડ, રાઇટ ડાઉન ઓબ્ઝર્વેશન વિથ પ્રોપર ફ્લો. મેં પહેલાં વાત કરી એમ બધા જ ઓબ્ઝર્વેશન લખવાના છે પણ સ્ટેપ વાઇઝ લખવાના છે. પહેલા પેરેગ્રાફની અંદર આપણે એવું લખવાનું છે જે આપણને ફર્સ્ટ નજરમાં દેખાઈ ગયું. જ્યારે તમે પિક્ચરમાં જુઓ છો ત્યારે જે તમને વસ્તુ ઓબ્ઝર્વ થાય છે એ લખી દેવાની છે. પછી ટાઇટલ લખી અને તમારે તમારું જે ફોર્મેટ છે એને લખવાની શરૂઆત કરવાની છે. તમારી પાસે એક્ઝામ હોલમાં પેપર આવ્યું, તમે જોયું પેપર, એમાં પિક્ચર જોયું, તમને ઓબ્ઝર્વ થઈ ગયું મેજર વસ્તુ, એને નોટ ડાઉન કરી લો. પછી વિચારવાનું અને દરેક પિક્ચરના એક એક ખૂણામાં, મતલબ એક એક ઓબ્જેક્ટમાં, એક એક વસ્તુમાં કંઈક છુપાયેલો હશે, એ મિનિંગ આપણે લખવાનો છે. એ જોઈએ તો ઓકે. હવે એક વસ્તુ પહેલાં એ જોઈ લે કે ઘણાને એવો પ્રશ્ન થતો હોય છે કે સ્ટાર્ટ કઈ રીતે કરવું. પિક્ચર ઓબ્ઝર્વેશનમાં આ પ્રશ્ન થાય જ છે. લેટર હોય તો આપને ખ્યાલ છે કે તમે લખી દો છો એડ્રેસથી. રિપોર્ટ હોય તો તમને આઈડિયા હશે જ કે આપણે કઈ રીતે શરૂઆત કરીએ છીએ, ક્યાં ગયા હતા, કોની સાથે ગયા હતા, એ વાળી વસ્તુ. પણ પિક્ચરમાં સ્ટાર્ટ કઈ રીતે કરવું? તો કે તમે ટાઇટલ લખી દીધું, પછી લખાવો કે ધીસ પિક્ચર રિપ્રેઝન્ટ્સ. આ પિક્ચર શું રિપ્રેઝન્ટ કરે છે. પછી જે પિક્ચર આપ્યું હોય એના વિશે તમે લખી શકો. ધારો કે વિલેજ લાઈફ, અથવા તો અધર સાઇડ ઓફ સિટી. જે વસ્તુ એ પિક્ચર રિપ્રેઝન્ટ કરતું હોય એ આપણે લખી દેવાનું. અધરવાઇઝ ધીસ પિક્ચર સિમ્બોલાઇઝ. હવે ઘણી વખત જે લાસ્ટ જ મેં કીધું કે 47માં જે ક્વેશ્ચન પૂછાણો હતો, બે છોકરીઓ હતી, ડોલ હતી, એ વાળો, તો ત્યાં તમે આ વર્ડ યુઝ કરી શકો કે ધીસ પિક્ચર સિમ્બોલાઇઝ ધ સિચ્યુએશન ઓફ ચિલ્ડ્રન ડ્યુરિંગ ધ સિચ્યુએશન ઓફ વોર. બરાબર, એ વખતનું એ હતું. તો તમે અહીંયા લખી શકો છો કે આ પિક્ચર એક વસ્તુને સિમ્બોલાઇઝ કરે છે. અધરવાઇઝ કોઈ અર્બનાઇઝેશન આપ્યું હોય તો તમે એ પણ લખી શકો કે ધીસ પિક્ચર સિમ્બોલાઇઝ ધ અર્બનાઇઝેશન ઓફ કરંટ ટાઈમ. અથવા
ઘણી વખત અર્બનાઇઝેશનનું નેગેટિવ વસ્તુઓ, નેગેટિવ એસ્પેક્ટ દર્શાવ્યું હોય તો તમે શું લખશો? તો અહીંયા એવું લખી નાખો, ધીસ પિક્ચર સિમ્બોલાઇઝ ધ નેગેટિવ એસ્પેક્ટ ઓર અધર સાઇડ ઓફ ધ કરંટ અર્બનાઇઝેશન સિચ્યુએશન. સિમ્પલ છે. બંનેમાંથી આ બે નથી લખવું તો તમે શું લખી શકો છો? ધીસ પિક્ચર ઇલોસ્ટ્રેટ અને પછી જે ટોપિક આપ્યો હોય એના વિશે તમે આરામથી લખી શકો છો. તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. તમારી પાસે પેપર આવ્યું, તમે ઓબ્ઝર્વ કર્યું મેજર વસ્તુ, તમારી ક્રિએટિવિટી દર્શાવો કે ટાઇટલ શું આવશે. દેન યુ રાઇટ ડાઉન ધ ટાઇટલ. હવે સ્ટાર્ટ કરવા માટે આ ત્રણમાંથી જે વસ્તુ તમને મજા આવતી હોય એનાથી તમે સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, હવે જોઈએ. ઓકે, કન્ક્લુડ કઈ રીતે થશે? તો કે તમે સ્ટાર્ટ કર્યું, રાઇટ અબાઉટ ઓવરઓલ પિક્ચર વિથ ધ ગુડ વર્ડ. સિમ્પલ છે. કન્ક્લુઝનમાં એટલી મેજર વસ્તુઓ નહીં આવે, પણ હા, સમરાઇઝ થવું જોઈએ. આ એક ઓવરઓલ અપ્રોચ છે. આના પછી આપણે એક પિક્ચર લઈને આખી પ્રેક્ટિસ કરીશું કે શું ઓબ્ઝર્વ કરવાનું હોય છે. અહીંયા તમે સમરાઇઝ કરો, પોઝિટિવ રહ્યો, ઓપ્ટિમિસ્ટિક જે કહીએ ને આપણે એ અહીંયા દર્શાવવાનું છે, નો મેટર વોટ. અને ફ્યુચરિસ્ટિક હોવો જોઈએ, ફોરવર્ડ લુકિંગ હોવો જોઈએ. તમારો જે એન્ડ હોય ને એ કન્ક્લુઝનમાં પણ આપણે જીએસના ક્વેશ્ચનમાં આ જ વસ્તુ લાગુ પડે છે, તો અહીંયા પણ આ જ વસ્તુ લાગુ પડે છે. તમે મારી ઉપર આ વસ્તુમાં ટ્રસ્ટ કરી શકો છો. બંને એક્ઝામ 30 નંબર અને 20 નંબરમાં મેં આ જ અપ્રોચથી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન લખેલું છે અને મને બહુ ડિસન્ટ સ્કોર આવેલો છે. તો કહેવાનો મતલબ એ છે કે આ જે અપ્રોચ હું અહીંયા શેર કરી રહી છું એ મારો જ એક્સપિરિયન્સ છે. મેં વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી છે, જીપીએસસી એને અપ્રૂવ કરેલી છે અને હું તમને કહી રહી છું. મારે ઇંગ્લિશમાં 88 સમથિંગ માર્ક હતા લાસ્ટમાં. એટલા માટે કહી રહી છું કે આપણે, અને ગુજરાતીમાં કંઈક 63 સમથિંગ કંઈક હતા માર્ક્સ. અહીંયા કહેવાનો પર્પઝ એ છે કે ના તો આપણે ગુજરાતીના એટલા એક્સપર્ટ બનવાની જરૂર છે અથવા આપણે હોઈએ છીએ, ના તો ઇંગ્લિશના બનવાની જરૂર છે. આપણી પાસે જે નોલેજ છે, આપણી પાસે જે રિસોર્સિસ છે, જે સોર્સિસ છે, એમાંથી આપણે આપણી મેથડ લઈ અને બાય પ્રેક્ટિસ કન્સિસ્ટન્સ મહેનત કરીને એવરેજ, અબોવ એવરેજ સ્કોર કહી શકીએ એ સ્કોર લઈ આવવાનો છે. હા, તમારાથી એવું બનતું હોય કે ઇંગ્લિશમાં 108 માર્ક આવે, 110 માર્ક આવે તો એક અલગ જ વસ્તુ થઈ. પણ જ્યારે આપણે એમ હોય કે આપણે પાસ થવાનું છે, આપણે માર્ક્સ લઈ આવવાના છે, ત્યારે શું છે, બંને લેંગ્વેજને ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપો. બંને લેંગ્વેજની જે ડિમાન્ડ છે એ મુજબ મહેનત કરો અને એ મુજબ અપ્રોચથી આગળ વધો. તો તમને શું થશે કે એ ડિસન્ટ સ્કોર આવી જશે, જે અબોવ એવરેજ કહીએ છીએ. ના તો એવું નહીં બને કે ગુજરાતીમાં 50 આવીને ઊભા રહ્યા કે ઇંગ્લિશમાં તમને બહુ લો સ્કોર થયો. એટલે શું કરવાનું છે, બંનેમાં મહેનત કરવાની છે. અહીંયા હું જે શીખવાડવામાં છે એક ફેથ રાખો કે મેં વસ્તુ કરેલી છે. ત્યારે જ હું આ પ્લેટફોર્મ પર અહીંયા આટલા કોન્ફિડન્સથી કહી રહી છું કે હા, આ મેં કરેલું છે, જીપીએસસી અપ્રૂવ કરેલ છે અને મને માર્ક્સ મળેલા છે. આ છે 47નું પિક્ચર. આ તમારી સામે આવ્યું. પહેલી વસ્તુ મેં તમને શું કીધું હતું, ઓબ્ઝર્વ ધ પિક્ચર. એટલે તમને આઈડિયા આવી ગયો કે બે છોકરી છે, આપણે અહીંયા લખતા જઈએ, 2 ગર્લ, બરાબર. એની પાસે એક ડોલ છે. ડોલ એટલે એક ટોય છે, રમકડું છે. એટલે કે એ શું દર્શાવે છે? ચાઇલ્ડહુડ દર્શાવે છે. પછી હવે આ બીજું શું દેખાણું, તો કે બિલ્ડિંગ છે, એ તૂટેલી છે, બરાબર. પછી આ બંનેના ફેસ નથી દેખાતા એટલે બિહાઇન્ડ સાઇડ ઓફ ગર્લ્સ છે. આ બધાય તમારા મેજર ઓબ્ઝર્વેશન થયા, બરાબર. પરંતુ માઇનર ઓબ્ઝર્વેશનમાં શું આવે કે તમે શું જોઈ શકો છો, તો કે બંનેએ જેકેટ પહેરેલું છે, સેમ જેકેટ અને સેમ સ્કર્ટ. આ શું દર્શાવે છે? બીજી વસ્તુ, ડોલ છે, એ શું દર્શાવે છે? એ લોકો આને જોઈ રહ્યા છે. આ સિનારીઓ જે છે એ ઇટસેલ્ફ શું રિપ્રેઝન્ટ કરે છે એ એનો હિડન મિનિંગ છે. હવે ઓકે, ટાઇટલ જોઈએ તો તમે કાંઈ પણ આપી શકો. 3 ડોલ્સ, મેં શાયદ આ લખીને આવી હતી ટાઇટલ, લોસ્ટ ચાઇલ્ડહુડ, શેડો ઓફ ટુમોરો, કારણ કે અહીંયા એનું ભવિષ્ય નથી. બીજી વસ્તુ,
અહીંયા એક જોવાનું છે કે આ પિક્ચર હતું એની સામે બધી વસ્તુઓ તબાહ થઈ ચૂકી છે, કંઈ નથી વધ્યું, તો એનું ફ્યુચર શું છે નથી ખબર, ફ્યુચર નથી ખબર. હવે એઝ અ ચિલ્ડ્રન, એઝ અ ચાઇલ્ડ એમના ફ્યુચરમાં શું ઇમ્પોર્ટન્ટ હોય? એજ્યુકેશન. તો અહીંયા એજ્યુકેશન નથી. એનું જે ચાઇલ્ડહુડ હોય ને, બાળપણ, એ જ જતું રહેશે. કોઈ શેલ્ટર નહીં હોય, કંઈ જ ફેસિલિટી નહીં હોય, કંઈ બેઝિક વસ્તુઓ નહીં મળે. તો આ બધી વસ્તુઓ એનું હિડન ઓબ્ઝર્વેશન થયું. તમે ટાઇટલ જોયું કે જે આપણે દર્શાવે કે 3 ડોલ્સ, લોસ્ટ ચાઇલ્ડહુડ અથવા તો શેડો ઓફ ટુમોરો. બીજી વસ્તુ જે વિઝિબલ ઓબ્ઝર્વેશન હતું, મેં કીધું ને, 2 યંગ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ સાઇડ બાય સાઇડ ફેસિંગ અવે ઇન ધ મિડલ ઓફ ડિસ્ટ્રોયડ ઓર વોર ટોર્ન એરિયા ફિલ્ડ વિથ ધ ડેબ્રિસ. ડિસ્ટ્રોયડ અથવા વોર ટોર્ન એરિયા. સી, અહીંયા મેં જાણી જોઈને 2 શબ્દ લખેલા છે. શા માટે? આપણે ઘણીવાર એવું આપણા માઇન્ડમાં છે કે આ વોરના લીધે થયેલો હતો, ત્યારે વોર ચાલતું હતું, પણ એવું જરૂરી ના હોય. તો શું લખી શકો? ડિસ્ટ્રોયડ ઓર વોર ટોર્ન એરિયા ફિલ્ડ વિથ ધ ડેબ્રિસ. ડેબ્રિસ એટલે કાટમાળ, તમને ખબર જ છે. બોથ ચિલ્ડ્રન આર વિયરિંગ સિમિલર ક્લોથ. જેકેટ છે, સ્કર્ટ છે, બૂટ, સજેસ્ટિંગ ધે માઇટ બી સિબલિંગ ઓર ક્લોઝ કમ્પેનિયન્સ. સી, કાંઈ બંને સિબલિંગ્સ હશે, બહેનો હશે, અથવા તો સારા ફ્રેન્ડ હશે, કારણ કે બંને સિમિલર પહેર્યું છે. વન ચાઇલ્ડ ઇઝ હોલ્ડિંગ અ ડોલ સિમ્બોલાઇઝ ધ ઇનોસન્સ એન્ડ ચાઇલ્ડહુડ. તમે જુઓ, એ બાળકીઓ છે, આટલું ડિસ્ટ્રક્ટ થયેલું છે, એનું ફ્યુચરનું કંઈ નથી ઠેકાણું, આટલી ખરાબ સ્થિતિમાં પણ એણે એનું ટોય નથી છોડ્યું, એનું રમકડું નથી છોડ્યું. એ શું દર્શાવે છે? એનું ચાઇલ્ડહુડ છે કે બાળકની અપેક્ષાઓ શું હોય, એની શું આધાર હોય છે, અને એની ઇનોસન્સ. આ 2 વસ્તુ દર્શાવ્યું છે. ધ સરાઉન્ડિંગ બિલ્ડિંગ્સ આર હેવીલી ડેમેજ્ડ વિથ ધ બ્રોકન વોલ્સ, કોલાપ્સ સ્ટ્રક્ચર્સ એન્ડ સ્કેટર્ડ સ્ટોન્સ ઓલ અરાઉન્ડ. હવે કદાચ તમને પિક્ચરમાં એટલું ક્લિયર નહીં દેખાતું હોય, પણ આપણે શું લખીએ છીએ કે બિલ્ડિંગ છે એ ડેમેજ છે, એ તો તમને દેખાણી જ હતી. વોલ છે એ તૂટી ગઈ હતી, નો ડાઉટ. કોલાપ્સ થયેલા છે બધા જ સ્ટ્રક્ચર્સ, સ્કેટર્ડ સ્ટોન ઓલ અરાઉન્ડ, અને એમના જે પથ્થરો છે એ વિખરાયેલા છે. તો અહીંયા 4 લાઈન આવી. તો પહેલાં તમે એ જે બાળકીઓ હતી, ચિલ્ડ્રન હતા, એના વિશે લખ્યું, બરાબર. પછી એમના કપડાઓ વિશે લખ્યું, એક સ્ટેપ તમે આગળ ગયા. પછી તમે ડોલ વિશે લખ્યું. પછી તમે આજુબાજુની સિચ્યુએશન લખી. આ આપણે વિઝિબલ ઓબ્ઝર્વેશન જોયું કે કોઈ પિક્ચર છે એ બહારથી શું દેખાઈ રહ્યું છે. ચિલ્ડ્રન છે, એમના ક્લોથ ઉપરથી આપણે જે ખબર પડે છે, ડોલ શું રિપ્રેઝન્ટ કરે છે, અને એની આજુબાજુનું સરાઉન્ડિંગ. હવે જો હિડન મિનિંગ જોઈએ તો શું કરવાનું છે? સ્ટેપ વાઇઝ જાઓ. એ બાળક છે, વિચારવાની પ્રોસિજર તમને કહી રહી છું. બાળકો છે, 2 બાળકી છે, એમનું બાળપણ ખતમ થયું છે, એટલે એની ઇનોસન્સ જઈ રહી છે. એના ઉપરથી તમે ચાઇલ્ડ ઉપરથી એવું લખી શકો કે લોસ ઓફ ઇનોસન્સ. હવે આ જે વસ્તુઓ કહે છે કે એ આટલી ખરાબ સ્થિતિમાં એની ડોલ સાથે ખડી છે, મતલબ એ ઊભા છે બંને, તો એ શું દર્શાવે છે કે હાઉ વોર ઓર ડિઝાસ્ટર રોબ્સ ધ ચિલ્ડ્રન ઓફ ધેર કેર ફ્રી ચાઇલ્ડહુડ. કઈ રીતના જ્યારે આવી અણઘટિત ઘટનાઓ, ડિઝાસ્ટર હોય કે વોર હોય, એ વસ્તુઓ બાળકો પાસેથી એનું જે કેરફ્રી ચાઇલ્ડહુડ હોય છે એ લઈ લે છે. અહીંયા રોબ્સ લખ્યું મેં, આ જાણી જોઈને મૂકેલો શબ્દ છે. તમારે અહીંયાથી અમુક શબ્દોને યાદ રાખવાના છે. સી, પિક્ચરની આમ આપણે કોઈ બેઝિક ઇન્ફોર્મેશન કન્ટેન્ટના નામે ના પ્રિપેર કરી શકીએ, જે રીતના આપણે લેટરમાં કરી શકીએ છીએ કે અહેવાલમાં કરી શકીએ છીએ. પિક્ચર એ ગમે ત્યાંથી ગમે તે આપશે. તો અહીંયા શું કરી શકીએ કે અમુક શબ્દો યાદ રાખી શકીએ, કે અથવા અમુક એપ્રોચ કરી શકીએ કે ચિલ્ડ્રન ઉપરથી તમે શું લખ્યું? ઇનોસન્સ. પછી ડોલ છે તો એ શું દર્શાવે છે, સિમ્બોલાઇઝ શું કરે છે? તો કે ચિલ્ડ્રન ઓફ ધેર કેરફ્રી ચાઇલ્ડહુડ. અમુક ડિઝાસ્ટર, અમુક ઇવેન્ટ્સ એમની પાસેથી એમનું ચાઇલ્ડહુડ, બચપન, બાળપણ જે છે એ લઈ લે છે. ડોલ મતલબ કે સિમ્બોલ ઓફ પ્લે એન્ડ કમ્ફર્ટ. કોન્ટ્રાસ્ટ શાર્પલી વિથ ધ રન્સ અરાઉન્ડ ધેમ શોઈંગ ઇનોસન્સ સર્વાઇવિંગ ઇન અ હાર્શ વર્લ્ડ. જે ડોલ છે એ શું દર્શાવે છે? એ બાળક એની સાથે સૌથી વધારે કમ્ફર્ટેબલ હોય છે, એ રમે છે. આટલી ખરાબ સ્થિતિમાં એનાથી કોન્ટ્રાસ્ટ વસ્તુઓ શો કરી રહ્યું છે. શાર્પલી, જો આ શબ્દ યાદ રાખી શકો તમે, કે કોઈ પણ વસ્તુઓ તમે દર્શાવો છો
એવું બનશે કે પિક્ચરમાં એ શાર્પલી કોન્ટ્રાસ્ટ કરતું હશે, અલગ હશે, તો આ વર્ડ લખી શકો કે જે એની સરાઉન્ડિંગ સિચ્યુએશન છે એનાથી અલગ છે. પછી their upright stance and togetherness suggests that even in the darkest times hope and companionship remains. મેં તમને કીધું ને, એન્ડ જે છે એ હંમેશા ઓપ્ટિમિસ્ટિક હોવો જોઈએ, કંઈક ફ્યુચરિસ્ટિક હોવો જોઈએ, ફોરવર્ડ લુકિંગ હોવો જોઈએ. આ બધી વસ્તુઓ ઠીક છે આપણે લખી, નો ડાઉટ, પણ એ બે છોકરીઓ આટલી ખરાબ સ્થિતિમાં પણ હાથ પકડીને ઊભા છે, તો એ શું દર્શાવે છે કે ખરાબ ટાઈમમાં, ડાર્કેસ્ટ ટાઈમની અંદર પણ એક હોપ અને કમ્પેનિયનશિપ જે હશે ને એ રહે છે. આવી ગયો તમારો પોઝિટિવ અપ્રોચ? સિમ્પલ. આ રીતે આખા પિક્ચરને તમે એડ્રેસ કરી શકો છો, હેન્ડલ કરી શકો છો. શું કરવાનું છે? પિક્ચર જોવાનું છે, વિચારવાનું છે કે ટાઇટલ શું હોઈ શકે છે, બરાબર. પછી જે ઓબ્ઝર્વેશન આપણે દેખાય છે એ લખવાનું હતું. અહીંયા આપણે પિક્ચરની વાત કરીએ તો તમે જોયું હતું કે ડોલ હતી, બે છોકરીઓ હતી અને બિલ્ડિંગ્સ, અને બિહાઇન્ડ સાઈડ મતલબ એની પાછળની સાઈડ દર્શાવેલી. અહીંયા આ એક ઓબ્ઝર્વ કરવાનું હતું, આ બે છોકરીઓ અને સરાઉન્ડિંગને ઓબ્ઝર્વ કરવાનું હતું. હવે જે વિઝિબલ છે એને જ અંદરમાં જાઓ તો બે ગર્લ કમ્પેનિયનશિપ દર્શાવે છે, એમની ફ્રેન્ડશિપ દર્શાવે છે. ડોલ છે તો એ શું છે? ચાઇલ્ડહુડનું જે ઇનોસન્સનેસ છે અથવા એનો જે ફેથ છે, એનું કમ્ફર્ટ છે એ દર્શાવે છે ટોય. સામે બિલ્ડિંગ છે, ડિસ્ટ્રક્ટેડ બિલ્ડિંગ શું દર્શાવે છે? તો કે એમનું ફ્યુચર ડિસ્ટ્રોઈડ થયેલું છે અથવા પ્રેઝન્ટ ડિસ્ટ્રોઈડ થયેલું છે. બિહાઇન્ડ સાઈડ દર્શાવે છે. પછી એની અંદરમાં જાઓ તો આપણે જોઈ લીધું આ બધી વસ્તુઓ. અને ફ્યુચરિસ્ટિકમાં તો કે ખરાબ સ્થિતિ, ડાર્કેસ્ટ ટાઈમમાં પણ કમ્પેનિયનશિપ, ફ્રેન્ડશિપ સ્ટીલ રિમેઇન ધ સેમ. તો આ હતો આખો એવો અપ્રોચ કે જેની અંદર આપણે પિક્ચર ઉપરથી ઇન્ફોર્મેશન લખીએ છીએ અને ત્યારબાદ લખીએ છીએ અને એન્ડ કરીએ છીએ. હવે આપણે જોઈએ ઓબ્ઝર્વેશન. કેના ઉપરથી? કોઈ રાઇટિંગ્સ ઉપરથી. તમને આખો પેરેગ્રાફ આપેલો હશે, તો પેરેગ્રાફ ઉપરથી જ્યારે લખતા હોઈએ ત્યારે તમારે શું ઓબ્ઝર્વ કરવાનું છે, ફોલો કયા સ્ટેપ કરવાના છે? પહેલાં તો પેરેગ્રાફને વાંચો, કેરફુલી વાંચો. કેરફુલીનો શું મતલબ થાય? નેક્સ્ટ સ્લાઇડમાં કહું તમને. આઈડેન્ટિફાઈ કરો ફેક્ટ્સ અને ટ્રેન્ડ્સ. ટ્રેન્ડ્સનો મતલબ શું છે ખબર? અપ થઈ રહ્યું છે, ડાઉન થઈ રહ્યું છે, શું ચેન્જ આવી રહ્યો છે એ લખો. Summarize or write observation in clear and concise sentence. તમે જે ઓબ્ઝર્વ કર્યું ક્લિયરલી લખવાનું છે, કન્સાઇઝલી લખવાનું છે. એવું ના બનવું જોઈએ કે જે પેરેગ્રાફ છે એ જ કોપી પેસ્ટ તમે કરી લો. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કન્સાઇઝ સેન્ટેન્સ લખવાના છે. તમે જે ઓબ્ઝર્વ કર્યું લખવાનું છે. અહીંયા કોપી પેસ્ટ વાળું કે એ જરા પણ ના આવવું જોઈએ અને પછી તમે ટાઇટલ આપી દો. હવે જોઈએ કે ઓકે, હવે સ્ટાર્ટ કઈ રીતે કરશો? તો કે ઇન્ફોર્મેશન આપો, કોર ઓફ ધ પેસેજ. તમારો જે પેસેજ છે એ કેના વિશે છે? તો કે ધ અબોવ ઇન્ફોર્મેશન શોઝ ઓર ટેલ્સ અબાઉટ કરી અને તમને જે ઇન્ફોર્મેશન આપી હોય એ લખી નાખો. જેમ કે લાસ્ટ STIમાં પૂછવાનું હતું સોલારવાળું, તો શું લખો? ધ પ્રેઝન્ટ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મ્ડ અસ અબાઉટ ધ ગુજરાત જર્ની ઇન ધ ફિલ્ડ ઓફ રિન્યુએબલ એનર્જી. કારણ કે એ પેરેગ્રાફની અંદર 2005થી લઈ અને 25 દરમિયાન ગુજરાતમાં કયા પોઝિટિવ ચેન્જ આવ્યા છે, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા, પબ્લિક દ્વારા શું બદલાવ આવ્યો છે એની વાત કરી હતી. એટલે શરૂઆત કઈ રીતના કરવાનું? તો તમે પેરેગ્રાફ વાંચો, તમને અમુક ટ્રેન્ડ સમજ આવી જશે, અમુક કોર સબ્જેક્ટ સમજાઈ જશે કે કેના વિશે છે. તો એ પેરેગ્રાફ હતો રિન્યુએબલ એનર્જી વિશે, બરાબર. તો અહીંયા આપણે સિમ્પલ લખી નાખીએ કે ધ પ્રેઝન્ટ પિક્ચર, the present information informed us about the Gujarat's journey in the field of renewable energy. પછી જોઈએ એન્ડ કઈ રીતના કરવાનો. જે રીતે પિક્ચરમાં કીધું હતું એમ ઓપ્ટિમિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક હોવો જોઈએ કે જ્યાં તમે ફ્યુચરના પ્લાન્સ અને ગોલ્સ લખી શકો છો કે જે લોંગ ટર્મમાં એકચ્યુઅલી બેનિફિશિયલ હોય. સી પિક્ચરમાં જ્યારે એન્ડ લખતા હોઈએ ને તો આપણે શું લખીએ? જે ઓબ્ઝર્વ થયું છે એ વસ્તુ. પણ અહીંયા તમારી પાસે એક સારો સ્કોપ હોય છે કે તમે એકચ્યુઅલીમાં કંઈક GS વાળો કન્ક્લુઝનવાળો એપ્રોચ અહીંયા યુઝ કરી શકો. જેમ કે મેં ખુદે આ લખ્યું હતું કે ગુજરાતની જર્ની ઓફ રિન્યુએબલ એનર્જી સ્ટીલ કન્ટિન્યુઅસ. તમે બતાડી દીધું એ હજી ચાલુ છે. એન્ડ વી શુડ બિલ્ડ અ ગુજરાત વેર ઈચ હાઉસ ઓફ ગુજરાત બીકમ પાવર હાઉસ. આપણે
એવું ગુજરાતની જર્ની 2005થી ચાલુ થઈ છે, હજી પણ કન્ટિન્યુઅસ છે. અને ફ્યુચરિસ્ટિક શું છે, આપણે એ હદ સુધી રિન્યુએબલ એનર્જીને લઈ જવાની છે કે જેમાં ગુજરાતનું દરેક ઘર, દરેક ઓફિસ, દરેક બિલ્ડિંગ પોતાની એનર્જી પ્રોડ્યુસ કરતું હોય, મતલબ કે એ પાવર હાઉસ બને. દેખાઈ ગયો તમારી આ વસ્તુનો અપ્રોચ કે હા, ફ્યુચરિસ્ટિક, ઓપ્ટિમિસ્ટિક અને જે એકચ્યુઅલી લોંગ રનમાં બેનિફિશિયલ હોય એ કરવાનું છે. આ એક વસ્તુ તમને સમજ આવી ગઈ છે. પેરેગ્રાફ છે, કેરફુલી વાંચો, શું દર્શાવે છે એનો અંદાજ આવી જશે. એમાં કાંઈ રોકેટ સાયન્સ નથી, જેમ કે સોલાર એનર્જીની વાત થઈ હતી. તો પછી ટ્રેન્ડ્સ જુઓ, એ ખાસ જોવાનું છે. પોઝિટિવમાં દર્શાવ્યું છે, નેગેટિવમાં કોઈ પ્રોડક્શન હોય તો બની શકે કે ડાઉન થયું છે કે અપ થયું છે કે કંઈ પણ, એ એક ઓબ્ઝર્વ કરો. ત્યારબાદ એન્ડ માટે ફ્યુચરિસ્ટિક હોવું જોઈએ. હવે આપણે જોઈએ પેરેગ્રાફને. અહીંયા હું આખો પેરેગ્રાફ તમારી સામે વાંચીશ અને ત્યાર પછી આપણે એને ઓબ્ઝર્વેશન લખીશું કે કયા ઓબ્ઝર્વેશન આપણે ઓબ્ઝર્વ થાય છે. પહેલું જોઈએ, there were 8 companies manufacturing solar panels in the year 2005 in Gujarat. In 2025 there are 32 companies. હવે અહીંયા તમારે શું લખવાનું છે ખબર? એક્ઝામમાં આમ જ લખવાનું છે, 8માંથી 32. અને ઓલ ઓવર તમને આઈડિયા આવી ગયો હશે કે 2005થી લઈને 25 સુધીની જર્ની કીધી છે અને અહીંયા કંપનીની વાત થઈ છે. એટલે કંપની લખવું હોય તો લખો, બાકી પછી આવી રીતના બોક્સ કરી દો. એ તમને અંદાજ આવી ગયો કે આ પેરેગ્રાફમાં આટલી વસ્તુમાં કંપની 8માંથી 32 થઈ છે, 5થી લઈને 25 સુધીમાં. મતલબ શું થયો? હવે વિચારો, તમે ઓબ્ઝર્વ કર્યું, વિચારો કે ગુજરાતમાં સોલાર પેનલનું મેન્યુફેક્ચર કરતી કંપનીઓ વધી છે, પ્રોડક્શનમાં વધારો થયો છે. પહેલું ઓબ્ઝર્વેશન. બીજી વસ્તુ, હજી એનું હિડન ઓબ્ઝર્વેશન જોઈએ આપણે. પહેલાં એમને જ જોઈ લો. 20 years ago 2 out of 10 houses had solar panels in the urban areas. આમ જ લખવાનું, અર્બન એરિયાઝમાં 2 out of 10 હતું. And 1 out of 10 houses and solar panels in the semi-urban and rural areas. રૂરલ એરિયાઝમાં 1 out of 10 હતું. પરંતુ ઇન ધ યર 2023, અહીંયા 2003ની વાત કરી હતી, 23માં 7 out of 10. અહીંયા કેટલું થયું? આ જ લખવાનું છે ને, આવી રીતે જ લખવાનું છે. 7 out of 10 houses have solar panels in the urban areas and 5 out of 10 houses have solar panels in semi-urban and rural areas. શું થયું તમને? પ્રોગ્રેસ જોવા મળ્યો. 2માંથી 7 થઈ, 1માંથી 5. પ્રોગ્રેસ બંનેમાં જોવા મળ્યો છે. અહીંયા કેટલાનો પ્રોગ્રેસ થયો? તો કે 5નો થયો અને અહીંયા 4નો થયો. પ્રોગ્રેસ વધારે અર્બન એરિયામાં થયો. એ એક પણ તમને લખી શકો છો. હવે એના પછીનું જોઈએ. The income in urban areas from solar panel was ₹400 per houses. બરાબર? આ હતું અર્બન એરિયામાં. રૂરલમાં કેટલું હતું? 250 હતું. અહીંયા તમે જોઈ શકો છો, 400, 250 in 2010. The income in urban areas from solar panel is ₹500. હવે 400માંથી 1500 થયું છે, સોરી 500 નહીં, 1500. અને રૂરલ એરિયાઝમાં 1000 થયું છે. અહીંયા 250માંથી 1000 થયું. ઇકોનોમિકલી ફાયદો થયો છે. બરાબર? અહીંયા ઇકોનોમિક વાત કરી છે, અહીંયા પૈસાની વાત કરી છે, એ તમને ખબર પડી ગઈ. અહીંયા કંપનીની વાત કરી હતી, અહીંયા નંબર ઓફ સોલાર પેનલની વાત કરી હતી. યાદ રાખજો. બરાબર? હવે આગળ જોઈએ. In 2005, 2 out of 10 public buildings like government office, school, etc. એની પાસે સોલર પેનલ હતી. 2 out of 10. પરંતુ 2022માં 7 out of 10 છે. 2માંથી 7 થઈ છે. કઈ વસ્તુ? ગવર્મેન્ટ બિલ્ડિંગ, કોમર્શિયલ બિલ્ડિંગમાં. પછી in 2002 there were no courses taught on the non-conventional energy in the Engineering College of Gujarat. એ સમય દરમિયાન 2002માં કોઈ પણ કોલેજમાં ભણાવવામાં આવતું ન હતું. અહીંયા એજ્યુકેશનની વાત થઈ. પરંતુ 2015ની અંદર 10 કોલેજીસ છે એ ટીચ કરી રહી હતી ઇન એન્જિનિયરિંગ. એન્ડ 2024માં મોર દેન 30. પહેલાં 0 હતી, દેન 10 અને દેન 30. આટલી વસ્તુ આપણને દેખાણી. ઓકે, હવે શું કરવાનું છે? તમે એક ટાઇટલ વિચાર લો. તો મારા માઇન્ડમાં એ વાંચીને એવું આવ્યું હતું કે ગુજરાત જર્ની ઓફ રિન્યુએબલ એનર્જી. એ મેં ટાઇટલ લખી નહીં. હવે પેરેગ્રાફ વાઇઝ જુઓ તો અહીંયા તમને પહેલા પેરેગ્રાફમાં શું જોવા મળ્યું છે કે ધેર આર ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ કંપનીઝ.
ઓકે, નો ડાઉટ કંપનીઓમાં વધારો થયો છે. પછી નંબર ઓફ સોલાર પેનલના પ્રોડક્શનમાં વધારો થયો છે, એનો મતલબ એવો થયો કે એમ્પ્લોયમેન્ટમાં પણ વધારો થયો હશે. પછી ત્રીજી વસ્તુ જોઈએ કે ઇન્કમમાં વધારો થયો, એમ્પ્લોયમેન્ટમાં વધારો થયો, લોકોની ઇન્કમમાં વધારો થયો, મતલબ એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ પણ લોકો માટે જનરેટ થયો. પછી પબ્લિક બિલ્ડિંગ્સમાં, મતલબ કે ફક્ત ઘર પૂરતી સીમિત ના રહેતા આપણે કોમર્શિયલ બિલ્ડિંગનો પણ યુઝ કર્યો હતો, મતલબ યુટિલાઇઝેશન કેપેસિટીમાં વધારો થયો છે. જ્યારે આ વસ્તુ થાય ત્યારે ગવર્મેન્ટની વિલ જે હોય એ સ્પષ્ટ દેખાઈ આવે. પછી એજ્યુકેશન કોર્સિસ, કે એજ્યુકેશન કોર્સમાં વધારો થયો છે, મતલબ કે ડિમાન્ડ વધી છે પબ્લિક સાઇડથી, લોકોમાં અવેરનેસ જનરેટ થઈ છે કે આમાં એક ફ્યુચર છે, લોકોનો એક અપ્રોચ કેળવાનો છે કે રિન્યુએબલ નોન રિન્યુએબલ એનર્જીનો ડિફરન્સ એમને ખબર પડી છે. આના ઉપરથી આપણને એટલી વસ્તુની ખબર પડે, ડેટા ક્લિયરલી શોઝ ગુજરાત રિમાર્કેબલ પ્રોગ્રેસ ઇન ધ ફિલ્ડ ઓફ સોલાર એનર્જી ઓવર ધ પાસ્ટ 2 decades. એપ્રોક્સ છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતનો રિમાર્કેબલ પ્રોગ્રેસ જોવા મળ્યો છે. અહીંયા આ વર્ડ યાદ રાખજો કે જ્યારે પણ હવે આપણે પ્રોગ્રેસની વાત કરીશું તો પ્રોગ્રેસ કેવો હશે? રિમાર્કેબલ હશે. પછી સ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ ઓફ રિન્યુએબલ એનર્જી. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ સ્ટ્રોંગ થયો છે. શા માટે? તો કે સોલર પેનલના પ્રોડક્શનમાં વધારો થયો છે. એટલે તમે ઓબ્ઝર્વ કર્યું કે હા સોલર પેનલનું આટલાથી આટલું થયું, તો આપણે ત્યાં આન્સરમાં નંબર લખવાની જરૂર નથી. આપણે એવું લખીશું કે there is an increase in the solar panel production which indicates that there is a strong industrial growth and there is an increase in the demand of the renewable energy from the public side. થર્ડ વસ્તુ, adoption of solar in urban and rural areas. આપણે લખ્યું કે આ પેરેગ્રાફમાં શા માટે પર્ટિક્યુલરલી લખે છે કે અર્બનમાં આટલું છે, રૂરલમાં આટલું છે, સેમી અર્બનમાં, એ વસ્તુ એવું દર્શાવે છે કે રિન્યુએબલ એનર્જીનો કન્સેપ્ટ ફક્ત અર્બન એરિયાઝ પૂરતું સીમિત ના રહેતા રૂરલ એરિયામાં પણ લોકોનું એક્સેપ્ટન્સ દર્શાવે છે. તો આ જે બ્રેકેટ છે આ બધો હિડન મિનિંગ છે, આ વસ્તુ લખવાની છે. બાકી હવે પેરેગ્રાફ વાંચીને તો બધાને ખબર પડે કે અર્બનમાં આટલું થયું, રૂરલમાં આટલું થયું, એ વસ્તુ એક્સપેક્ટ નહીં કરતા તમારી જોડેથી. તમારે દર્શાવવાનું છે કે રૂરલ પીપલનું એક્સેપ્ટન્સ પણ એટલું જ છે. પછી જોઈએ ગ્રેટ અવેરનેસ એન્ડ ગવર્મેન્ટનો સપોર્ટ છે, નો ડાઉટ, તો જ આટલી હદે તમને સક્સેસ મળે. તો સામે એવું લખું કે દેર ઇઝ અ પોલિટિકલ વિલ એન્ડ પબ્લિક સપોર્ટ કેન અચીવ એનીથિંગ. આજે જર્ની આપણે આટલું સારું અચીવ કર્યું, ગુજરાત સોલાર એનર્જીના પ્રોડક્શનમાં ટોપ પર રહી છે ઘણા વર્ષોથી, તો ત્યાં શું છે, પોલિટિકલ વિલ પણ છે અને ગવર્મેન્ટનો સપોર્ટની સાથે સાથે પબ્લિકનો પણ એટલો સપોર્ટ છે, પબ્લિકની પણ એટલી અવેરનેસ છે. પછી ઇકોનોમિક બેનિફિટ મેં તમને કીધું એમ કે પહેલાં 500 રૂપિયા મળતા હતા એની જગ્યાએ 2200 સમથિંગ જે ડિજિટ હતો, તો હવે આપણે ત્યાં એવું લખીને એવું ના લખાય કે આટલામાંથી આટલું થયું. આપણે એવું લખવું જોઈએ કે લોકોનો જે સોર્સ ઓફ ઇન્કમ છે એમાં ઇન્ક્રીઝ થયું છે, એમાં વધારો થયો છે, પણ સાથે શું લખવાનું કે દેર ઇઝ અ ન્યૂ સોર્સ ઓફ ઇન્કમ ઇન ધ ટાઈમ ઓફ ધીસ ગ્રીન શિફ્ટ. અહીંયા શિફ્ટ છે. અહીંયા એક વસ્તુ એ થઈ કે આપણું જે રિન્યુએબલ એનર્જીમાં આપણે શિફ્ટ થઈ રહ્યા છે, તો જે ગ્રીન શિફ્ટ છે, જે ટ્રાન્ઝિશન ઝોન છે, એ પણ આપણા માટે એક સોર્સ ઓફ ઇન્કમનું કામ કરી રહ્યું છે. તો તમે વિચારો જ્યારે તમે આ વસ્તુ લખશો ને આ જે બ્રેકેટવાળી, તો એ એકચ્યુઅલી હિડન મિનિંગ છે અને જે એકચ્યુઅલીમાં તમારી પાસે ડિમાન્ડ થયેલી છે કે અમને એવું ઓબ્ઝર્વેશન જોઈએ છે. પછી જે કોલેજવાળા એજ્યુકેશનની વાત થઈ, બરાબર, કે કોલેજમાં પહેલાં નહોતું ભણાવવામાં આવતું, હવે ભણાવવામાં આવે છે, તો તમારી જે વર્કફોર્સ હશે એ નોલેજ અને સ્કિલ્ડ બેઝ વર્કફોર્સ હશે. અહીંયા વસ્તુ એવું દર્શાવે છે કે જ્યારે રિન્યુએબલ એનર્જીનું પ્રોડક્શન વધ્યું છે તો એની સાથે સાથે તમારું યુથ જે છે એ પણ હવે નોલેજેબલ અને સ્કિલ બેઝ બની રહ્યું છે, બરાબર. પોલિટિકલ વિલ, ટેકનોલોજીનો સપોર્ટ અને પબ્લિક અવેરનેસ કેન અચીવ એનીથિંગ. 3 વસ્તુ અહીંયા સ્પષ્ટ દેખાય છે. ગવર્મેન્ટનો ફૂલ સપોર્ટ છે એટલે પોલિટિકલ વિલ છે, આ શબ્દ આપણે જીએસમાં લખતા હોઈએ છીએ. ટેકનોલોજી છે, સોલાર પેનલનું પ્રોડક્શન આપણે આટલું કરી રહ્યા છીએ, અને પબ્લિકની અવેરનેસ છે. આ 3 થયું. અહીંયાથી તમે કન્ક્લુડ કરી શકો છો. કહેવાનો મતલબ એ છે જે દેખાય છે એ લખો
અને એની પાછળનું જે હિડન મિનિંગ છે એ પણ લખો. એ આપણે અહીંયા જોઈ લીધું કે રૂરલ એરિયામાં એક્સેપ્ટન્સ છે, તમારી પબ્લિકની અવેરનેસ દેખાઈ રહી છે, પોલિટિકલ વિલ દેખાઈ રહી છે, તમારું જે વર્કફોર્સ છે, તમારું જે યુથ છે એ પ્રોપરલી સ્કિલ્ડ અને નોલેજેબલ બની રહ્યું છે, નવું સોર્સ ઓફ ઇન્કમ છે, ગ્રીન શિફ્ટ છે, જે ટ્રાન્ઝિશન ઝોન છે એમાં ગુજરાત બેસ્ટ પરફોર્મ કરી રહ્યું છે. તો આ બધી વસ્તુઓ ઉપરથી આપણે એ ખબર પડી જાય કે હા, આ વ્યક્તિને પેરેગ્રાફ વાંચેલો છે, કયા ટ્રેન્ડ્સ છે એ દેખાણા છે, અને ફક્ત એમાં ઉપરથી જોઈને ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઉપરથી નથી લખવાનું. ઘણા એક્ઝામ પછી બી ઘણા મિત્રો સાથે મારે વાત થઈ હતી, તો લોકો મોસ્ટલી એવું લખીને આવ્યા છે કે આટલું ઇન્ક્રીઝ થયું, આ વધારો થયો, આ ઘટાડો થયો, આ ફાયદો થયો, આ નુકસાન થયું. ના, એના બેયોન્ડ પણ તમારે વિચારવાનું છે. એટલે ઓલ ઓવર એક પિક્ચર બનવું જોઈએ, પિક્ચર ઓબ્ઝર્વેશનની અંદર, કે જેના લીધે તમે સારું ઓબ્ઝર્વેશન લખી શકો. આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. એકવાર જો ક્વિક રિવિઝન કરાવી દો તો પેરેગ્રાફ હોય કે પિક્ચર હોય, પહેલું તમારે શું કરવાનું છે? ઓબ્ઝર્વ કરવાનું છે કોઈ પણ વસ્તુને, યાદ રાખજો. પછી જે દેખાય છે એટલે ઓન ધ સરફેસ હશે એ નોટ ડાઉન કરવાનું છે, જેમ મેં તમને સાઈડમાં કરીને બતાવ્યું હતું. અંડર ધ સરફેસ પણ નોટ ડાઉન કરો. ટ્રેન્ડ્સ છે, બદલાવ છે, એ વસ્તુઓને લખો, હિડન મિનિંગ લખો. પછી કન્ક્લુડ કરો, અને કન્ક્લુઝન કેવું હોવું જોઈએ એ મેં તમને કીધું. એક પિક્ચર હોય ને, કોઈ પણ પિક્ચર, તો જોવાનું આ પાર્ટ શું દર્શાવે છે એ લખો, આ શું દર્શાવે છે એ લખો, અહીંયા શું છે એ લખો, અહીંયા શું છે એ લખો. એટલે જ્યારે જ્યારે તમે આવી વસ્તુઓ લખશો ને એટલે દરેકની પાછળનો એક મિનિંગ તમને આઈડિયા આવી જશે. આપણે 2 PYQ જોયા. હવે તમારે શું કરવાનું છે? જે જૂના PYQs છે એની પ્રેક્ટિસ કરવાની છે. આ જ અપ્રોચથી તમે જોશો તમારા જ લખેલા આન્સરમાં એકચ્યુઅલીમાં શિફ્ટ આવશે. ઘણીવાર એવું થતું હોય કે મેઇન્સ ક્લિયર ના થવાનું કારણ એક હોય કે તમે એકને એક અપ્રોચથી જ પેપરને લખતા હોય, એકને એક અપ્રોચથી જ પેપરને સોલ્વ કરતા હોય. હવે તમારે શું કરવાનું છે? આજે તમને ઘણું બધું નવું શીખવા મળ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી. હવે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. પછી તમે તમારા જ આન્સરને કમ્પેરિઝન કરાવજો એટલે તમને આઈડિયા આવશે. અને કન્સિસ્ટન્ટલી પ્રેક્ટિસ કરવાની છે, કન્સિસ્ટન્સી જાળવી રાખવાની છે. એટલે શું થશે? બહુ સારા આન્સર લખી શકશો. ક્યારેય એક દિવસમાં સારો આન્સર ના લખાય છે, રોજ લખવાનું છે. જે રીતે અહીંયા ફોર્મેટ ચાલે છે એ રીતે હું સમજાવું છું. PYQને આપણે પ્રેક્ટિસમાં કરીએ છીએ, તમારે પણ ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને PYQs જોવાના છે. અને પ્રેક્ટિસ કરશો એટલે આરામથી તમે કોઈ પણ ફોર્મેટને હેન્ડલ કરી શકીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ એક ફોર્મેટ સાથે, એક નવા અપ્રોચ સાથે, નવા રોડમેપ સાથે મળીશું. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરતા રહો.